નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પાલિકા પ્રમુખના કથિત ભ્રષ્ટાચારનો 50,000નો ઓડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે આજે ઢોલ નગારા સાથે ચિલ્ડ્રન નોટોનો વરસાદ કરી મહિલા પ્રમુખને પદભ્રષ્ટ કરવા દેખાવો કર્યા હતા। અંકલેશ્વર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચારનો 50,000ની રકમ અંગેનો ઓડિયો વાયરલ થયા બાદ હવે વિપક્ષ કોંગ્રેસ આકરા અંદાજમાં આવી ગઈ છે। યુથ કોંગ્રેસે વિપક્ષે ગુરુવારે ઢોલ નગારા મ્યુઝિક સિસ્ટમ સાથે ચિલ્ડ્રન નોટનો ઉડાડતા પાલિકા પ્રમુખ અને તેમના પતિનો હુરિયો બોલાવતા વરઘોડો કાઢ્યો હતો। તોડબાજ પતિ પત્ની પાલિકા પ્રમુખને પદભ્રષ્ટ કરો, ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર સહિતના કટઆઉટ સાથે કોંગ્રેસ આગેવાનોએ પાલિકામાં હોલ્લો બોલાવ્યો હતો। પાલિકા કચેરીમાં ચિલ્ડ્રન નોટોનો વરસાદ ઉડાડતા સાથે વિપક્ષ અને યુથ કોંગ્રેસે પ્રમુખ લલિતાબેન અને તેમના પતિની તસવીર આગળ પણ ચિલ્ડ્રન નોટોનો ઢગલો કરી દીધો હતો। પાલિકામાં સરકારના જ પરિપત્ર એસી તેસી કરી ચાલતા પતિરાજ સામે પણ ભારે વિરોધ નોંધાવી કચેરીમાં બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા। યુથ કોંગ્રેસે અને કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા, જિલ્લા મહામંત્રી શૈલેષ પ્રજાપતિ, અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની સહિત પાલિકાના વિપક્ષ સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર સ્ટેશન રોડથી 3 રસ્તા સર્કલના આઇકોનિક રોડમાં 75 લાખની ખાયકી ડમ્પિંગ સાઇટમાં પણ 3 વાર આગ લગાડી આચરેલા કૌભાંડ અને કોન્ટ્રાક્ટરમાં ચાલતી પ્રમુખ અને તેમના પતિદેવની કટકીના ભારે આરોપો લગાવ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। પુરોહિત સાહેબ ને પૈસાની બહુ જરૂર છે, એમને પૈસા નાખી દે બીજા બધા ભેગી જાવ શાંતિથી આપો કોઈ ચલેગા કટકી વાલી ये सरकार नहीं चलेगी नहीं चलेगी जब तेरी सरकार नहीं चलेगी नहीं चलेगी सरकार नहीं चलेगा नहीं चलेगा। તમે બે જણા જાવ ને બોલાવો ને કે ભાઈ તમને મળવા માટે ના એટલે આપણે હું કરતા સાહેબ જશે ને પોલીસ બોલાવશે, આપણે રહેવા દો। ભાઈજી કેવું હોય છે કે બોલાવો ને ચીફ ઓફિસરના કેટલા બોલાવો। આજે યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખનો જે ઓડિયો વાયરલ થયેલો છે અને એમાં સ્પષ્ટ રીતે 50,000 રૂપિયાની લાંચ એમણે કોન્ટ્રાક્ટર પાસે માગી છે, એ બાબતે આજે 72 કલાકથી પણ વધુ સમય થયેલો છે। ત્યારે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી। કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે એવો કોઈ ફરિયાદી તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે। આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નગરપાલિકાથી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે। અને આ એ નગરપાલિકાના પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવવાનું કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે। આ વિસ્તારના ધારાસભ્ય એ આજની સરકારમાં મિનિસ્ટર છે અને આમ છતાં આજે એમના જ વિસ્તારની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે, આ નગરપાલિકાની અંદર અંકલેશ્વર નગરના સુખાકારી માટેના રોજબરોજના જે કંઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ, એની લેશ માત્ર ચિંતા નગરપાલિકાના પ્રમુખને કે ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને નથી, પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા પર્સન્ટેજ અમને મળે, આ જ પ્રવૃત્તિ આ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહેલા છે, હોદ્દેદારો કરી રહેલા છે। અને એટલા જ માટે આજે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે, નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે ને અત્યારે
નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો. એમણે કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી. હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બૂમો પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે, ભ્રષ્ટાચારને કોઈ પણ સ્થાન નથી અને અનેક વખત તમે વિપક્ષો ઉપર પ્રહાર કરો છો. આ વખતે તમારી જીભ કેમ સેવાઈ ગઈ છે મનસુખભાઈ? તમારા જ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પોતે ઓડિયોની અંદર 50,000 રૂપિયાની માંગણી કરે છે અને તમે કેમ ચૂપ બેઠા છો? આ વિસ્તારના મિનિસ્ટર કેમ ચૂપ બેઠા છે? ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને ધારાસભ્યને મારી સ્પષ્ટ ચેતવણી છે કે તમે આજે આ બાબતે સાચા હો તો તમારે ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક, નહીં તો નૈતિકતાના ધોરણે આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અથવા તમારે રાજીનામું લઈ લેવું જોઈએ. તો આ ભારતીય જનતા પાર્ટીની જે ચાલ ચલગત જે છે એ લોકોને એનો ખ્યાલ આવે. આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહેલી છે, એનો જવાબ પ્રજા આપશે. પરંતુ તમારી જે નૈતિક જવાબદારી સંસદ સભ્ય તરીકેની છે, ધારાસભ્ય તરીકેની છે અને નગરપાલિકાના પ્રમુખ તરીકેની છે, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પાર્ટીના એ પણ કેમ ચૂપ બેઠા છે? શું તમે પણ આ ભ્રષ્ટાચારની અંદર સામેલ છો? જેટલા પણ ભાજપના સભ્યો આજે મૌન ધારણ કરીને બેઠા છે એનો મતલબ કે એ પણ આ કટકીની અંદર તમામનો સમાવેશ થયેલો છે. એ તમામને પણ આના પૈસા પહોંચી રહેલા છે. આજે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા 3 દિવસ થઈ ગયા 50,000 રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે. 7.5 લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું, એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે 2 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને 50,000 રૂપિયામાં તોડ કરેલો છે. ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર પણ સ્વીકારવા તૈયાર નથી. યુવક કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે. જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખની ઉપર કાર્યવાહી નહીં કરે, એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે, ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી. આખો અંકલેશ્વર શહેર બેહાલ છે. ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે. સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનો આ લોકો સેટિંગ કરતા હશે. ત્યારે અમને લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આજે ભાજપનો પદ અધિકારી કે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય બોલવા તૈયાર નથી. ત્યારે અમને લાગે છે કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પૈસા નગરપાલિકાથી લઈને ઠેઠ સીએમઓ સુધી જતો હશે એવું અમે લોકો અહીંયા આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ. જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે. અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે. એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિપક્ષ આજે વિરોધ કરવાનું છે, તમારી પાસે રજૂઆત કરી છે, શું માંગણી કરી છે? એમણે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરવાની માંગણી કરેલી છે.